17/9/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1882 માગસરવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ વડોદરાના હતા ચિમનરાવજી, ગાયકવાડ સરકારના સલાહકાર હતા, વેપારી કરતા મોટા વણિક હતા. ચિમનરાવ મહારાષ્ટ્ર હતા અને મહારાજે સૌ પ્રથમ એને મોકલ્યા હતા. એને શોભારામ શાસ્ત્રીને તપાસ કરી આવ્યા, સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, બધા કહે છે. એ લોકો આવીને શાસ્ત્રબદ્ધ સવાલ પૂછ્યા હતા મહારાજ. મહારાજે ઉત્તર આપ્યા હતા. ઇઝ નોટ આન્સરેબલ ટુ એનીબડી. મહારાજે કંઈ ચમનરાવ કે એનો બાપ કીધો, પણ એક દયાળુ સ્વભાવ, જીવની શેઠ જિજ્ઞાસા ને ગમે તેવું છે કહી દેશે ચાલે ભગવાન શું એ બોલતું ને કાંઈ. આ બધા શાસ્ત્ર ભણેલા ચમનરાવ. એના પ્રશ્ન બે વતના મુખમાં છે એનો રેફરન્સ. એના પ્રશ્ન બધા શાસ્ત્રબદ્ધ જ હોય અને જીવવાય પ્રશ્ન. ચમનરાવ બહુ હોશિયાર. મુક્તાનંદ સ્વામીની સભા જીતી વડોદરામાં ગોઠવી હતી ચિમનરાવે ત્યાંના શાસ્ત્રીઓ પાસે ભેગા કર્યા હતા. ચિમનરાવે ગોઠવી અને એમ કીધું કે આ તો સ્વામિનારાયણના મુક્તાનંદ સ્વામી સંત આવે છે, આ લોકોને મુક્તાનંદ સ્વામી એક ભગત છે અને સારા કીર્તનકાર છે એવા થયા હતા. બધા રાજી થઈને ગયા હતા. મુક્તાનંદ સ્વામી બધા કારણ કે વેદાંતિસ ભેગા થયા, બીજા અન્ય વૈષ્ણવ સંપ્રદાયના હોય, ભાગવી સંપ્રદાય બધા ભેગા થઈને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આમાં પ્રશ્ન કરે અને ઉત્તર કરી એના સાયદી કોણ થશે, જજમેન્ટ કોણ કરશે? જજમેન્ટ કોઈક અમદાવાદના કોઈક હતા મણકી એ કરે. મુક્તાનંદ સ્વામી કે એ તો કે કટકી વ્યાજનું જાણે કે શાસ્ત્રનું શું જાણે, મોટો માણસ કરો. આ નાગજીને કહી કે ભાઈ આ નાગજી અત્યારે સલાહ રમેશભાઈ બોલે એમાં નાગજી 1 મિનિટ હું થોડી મૂકું નાગજી, એ આવીને મને પગે લાગતું મારો ન્યાય શું કરે? કટકી વ્યાજ એ ડાયમંડ રફમાંથી આ કરવું એ બધું એને આવડતું હોય એનો ધંધો. બાકી સ્વામિનારાયણ શાસ્ત્રમાં હું કેમ ને મુક્તાનંદ સ્વામી એ મણકી ના હાલે છે ત્યાં ચિમનરાવજીને. એટલે he was knowing, ચિમનરાવ was knowing about શાસ્ત્ર. એના પ્રશ્ન પૂછશે ને પછી જ ખબર પડી જશે કે ભાઈ જાણકાર છે. જેવા તેવા પ્રશ્ન છે. પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન ભલે શાસ્ત્રબદ્ધ હતો પણ એ એક જિજ્ઞાસા પૂરતું જ હતું કે શું કામ કર્યું એવું હતું. મધ્યના 64 પ્રશ્નો ભગવાને જીવ માયાના ઉદરમાં હતા ત્યારે કલ્યાણ કરવા ધાર્યું હતું ન થાત કે આવો બધો સૃષ્ટિ રચવાનો દાખલો કર્યો. તમને જે દાખલો લાગે છે એને મને દાખલો છે જ નહીં ને એ કંઈ કરતા જ નથી, અકર્તા છે. ભગવાનનું સ્વરૂપ જાણ્યું હોય ને આ પ્રશ્ન ન થાય, પણ જેને ભગવાનને આપણા જેવા જાણ્યા હોય કે એને મહેનત કરી શું કામ કરી. બુદ્ધિગમ્ય પ્રશ્ન નતો. આના
અને પછીના વર્તમાનમાં એ જ છે, ચિમનરાવજી છે ઓથોરિટી. મુક્તાન સ્વામી વડોદરાની પહેલી સભા ગોઠવી હતી ચિમનરાવ. પછી મુક્તાન સ્વામીની વિજય થયો, કારણ કે બધા શાસ્ત્રબદ્ધ જવાબ આપ્યા મુક્તાન સ્વામીએ. કારણ કે મુક્તાન સ્વામીને પોતાની શંકા હતી કે મહારાજ આમાં તો શાસ્ત્ર ભણેલા ને એવા મોકલો, ગોપાલ સ્વામીને મોકલો કે નિત્યાનંદ સ્વામીને મોકલો, હું જઈને શું કહીશ મહારાજ કે તમારા હારે હું છું ને તમે તારે જાઓ. પછી આખી વાત મારા રમઝમ કરતા કાન મારે ઘરે આવો ને મારા પૂર્ણ કરવા કોડ હસીને બોલા, કીર્તન બોલતા બોલતા ગયા. અને મહારાજે એવી પ્રેરણા કરી તો જ્યાં ઉત્તર આપ્યા ઓલા બધા ફતે થઈ ગયું. ચિમનરાવે ડિક્લેર કર્યું કે મુક્તાન સ્વામી વિજય થયો, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ છે અને આ કઈ ઉદ્ધવ સંપ્રદાય જે કીધો છે એ શાસ્ત્રબદ્ધ જ છે, પ્રમાણિત છે. એ લઈને સદાશિવ છે એ સીધા ઘોડે બેસીને વડતાલ ગયા. મહારાજ વડતાલ હતા. કીધું કે મહારાજ ત્યારે તો ઘોડાનું જ વાહન હતું. મહારાજ મુક્તાન સ્વામીનો વિજય થયો. મહારાજે 2 મણ સાકર મગાવીને વેચી હતી. અમારા ગુરુનો વિજય થયો. તો આ બધા સંપ્રદાયમાં કેટલા દાખલા થયા છે. પછી આ બધાને દાખલા માનતા નતા. આવડી ભગવાન છે ને અત્યારે જો હોય તો ઘણા ન માને. આપણે માનીએ જ કોઈ કહે છે કે આ ભગવાન છે, રાખ નાખે છે, એમ ત્યારે વિરોધ થયો હશે ને બેઝિક વિરોધ છે. જીવની વૃત્તિ એવી જ્યાં સુધી દેહધારી છે એને દેહ જેવા જ ભગવાન લાગે અને એને ભગવાન માનવા કે જે આ દિવ્ય છે એ તો બહુ ડિફિકલ્ટ છે. એ ચિમનરાવજીનો આ પ્રશ્ન છે. તમે બધા જાણતા જ હશો, પણ આ કેસેટ જેને મોકલવાની છે ને મારી દીકરીને એની વિચારણા કેટલા પ્રશ્નો છે એને બીમાર હતી ત્યાં. આજે વળી એક બીજો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ ભગવાન સામું બધા એક નજરે જોઈ રહ્યા છે, શું કામ બીજું કંઈ કરતા નથી? લખીને મોકલો અમેરિકાથી. ને ઐશ્વર્ય અવતાર શું? બેઝિક પ્રશ્ન. અવતાર કીધા પછી ઐશ્વર્ય અવતાર શું? અને ત્રીજું સાવ સામાન્ય કે કંઠી 2 કેમ છે, 1 કેમ નહીં? ઉર્ધ્વપૂર્ણ તિલકનો અર્થ શું છે? આવા બધા જેને સત્સંગમાં રસ એ પૂછે છે કે 7 છોકરા છે, આને જ થાય છે. છોકરા તો 7 છે, એ કઈ દે પગે લાગી જાય, શું કરી લો, હાલો હાલો આમ છે તો કરી જાય. એટલે એના માટે ચિમનરાવ પછી કાલ ઉઠીને પ્રશ્ન પૂછે કે ચિમનરાવ કોણ હતા? અરે પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલય કાળે કારણ શરીર યુક્ત થકા. કેટલો બેઝિક સવાલ છે. પ્રલય કાળે કારણ શરીર હતું કે જે પુરુષોત્તમ ભટ્ટના ક્વેશ્ચનમાં આવી જાય છે કે તમે હતા માયાનું દર્પણ પણ કારણ દેહ હતો. તો કારણ દેહ તો વાસનાથી બંધાય છે, એટલે એ પેલાય હતો. કારણ દેહ કઈ ભગવાન નથી ઘડી નાખ્યો, પણ ઇટ ઇઝ યોર ઓન. પ્રલય કાળમાં તમને એમ છે પાછી ઉત્પત્તિ થઈ, પણ એ પેલાય ઉત્પત્તિ સુધી તમે રહી ગયા. એ કારણ દેહ શોધતા જેને જેને કારણ દેહ છે આપણે બધાને છે, માયાનું ઉદરમાં જ છે. પછી વિચાર મોટા થઈ જાય. આ તો બધા થોડુંક વાંચેલા છે બધા, એટલે નવા નવા છો ખબર ન પડે. કારણ દેહ હોય એનો અર્થ એ કે આગળ ઉત્પત્તિ થઈ છે, બિગિનિંગ જેવું કઈ છે જ નહીં. કારણ શરીર યુક્ત થકા માયાને વિશે લીન હતા. પછી સૃષ્ટિ સમયને વિશે એ જીવોને સ્થૂળ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું. કેમ થયું? જો ઈચ્છાએ કરીને થયું તો આવી ઈચ્છા કેમ કરી? એક દૈત્ય થાય ને એક આ થાય. કર્મે કરીને થયું તો કર્મ જીવથી અનાદિ થઈ ગયા છે. અનાદિ તો છે નહીં કર્મ. કર્મ તો કરે થાય છે. કર્મની વૃત્તિ છે એ અનાદિ છે.
ગુરુ છે બચ્ચનભાઈ, માળા ફેરવીને બ્રહ્મસત્ર એટેન્ડ કરવા થયેલા છે કે કરી લે, સંત પુરુષ આશીર્વાદ દઈ દે, પતિ કે જાઓ તમારું કલ્યાણ, તો થઈ જાય. થઈ જાય, મોટા સમર્થ હોય એ તો થઈ જાય, એમાં કઈ કલ્યાણ ન થાય એવું નહીં. અઘરું છે, કર્મે કરીને થાય છે. કારણ કે આજે વિચિત્ર સૃષ્ટિ થઈ તો કર્મે કરીને જ છે. એમાં તમે આવ્યા એ કર્મે કરીને થાય. આપણે 1837 આવ્યા હોત તો કંઈક બીજા કર્મ હતા, ને આવીને આવ્યા હશું કદાચ તો કઈ નહીં કર્યા હોય કર્મ. અકર્મ એ નિષ્કર્મ એ એક જ્ઞાન છે. અકર્મ નોખી વાત છે, પણ નિષ્કર્મ કર્મ કરીને કર્મ નહીં. કર્મ એવું કૃષ્ણનો કર્મ કર પણ તું નહીં. કર્મને વાદુ કારસ્તે મા ફલે શું કદાચ. એના ફળની આશા ન રાખવાના કર્મ કરતો તમને લાગતા જ નથી. એન્ડ ધેટ ઇઝ નોલેજ, એ જ્ઞાન છે. અને મહારાજે તો જ્ઞાન પ્રલયને જ આત્યંતિક પ્રલય કીધો છે. આ જેને જેને ગીતાની જે વાત કર્યા કરતા હોય છે ને, જે મહારાજનો જે પ્રિન્સિપલ જો સમજે તો ખબર પડે કે કેટલી એના પછીની વાત છે. આ તો કોઈ સમજતા જ નથી. નહીં, એને વાર લાગે, સેન્ચુરી જ નીકળી જાય પછી ખબર પડશે શું કે સ્વામિનારાયણ. જે તો કોઈ હમણાં એવો કાળ વર્તે છે કે હમણાં બધા સમય અને ઉત્સવ એટલો વધારે છે. મહારાજ આ બધી એની જ લીલા છે. બધા એવા નંગે નંગ જ ભેગા કરે, કરો ઉત્સવ, કરો સમય, કરો માણસ ભેગા, કરો ભેગા. આમ ભેગા થઈ જાય પછી કોઈ કેવા બળિયા મોકલે. જે જ્ઞાન નિત્યાનંદ સ્વામીજી બેઝિક નોલેજ આવે એ ટેક ટાઈમ. કૃષ્ણ થઈ ગયા પછી 600 વર્ષ પછી આ ભક્તિ માર્ગ થયું હતું. 700 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ થી. કૃષ્ણ તો 3500 વર્ષ થઈ ગયા છે. દર વખતે કઈ ફટાફટ નતું. અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય. અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિશે વિષમપણું ને નિર્દયપણું આવે. વિષમ કે આને કેમ આવો કર્યો, રાવણ કર્યો, રાક્ષસ કર્યો, તમે ફેર્યા છે તો પછી ભોગવો, પછી એને સુધારવાની શું કામ વાત કરો? કેટલો શાસ્ત્રબદ્ધ સવાલ છે, બુદ્ધિશાળી માણસનો સવાલ છે. અરે માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. આ જે આવ્યું ને બરોબર છે. જેવી રીતે જેમ છે એમ કયો તમે, કૃપા કરીને. નોટ ચેલેન્જ લાઈક પુરુષોત્તમ ભટ્ટ સમજી ગયા હતા કે ભગવાન છે. તો હજી કઈક સંશય હતા મનમાં. આવું બધું કેમ વિપરીત થયા કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યું નહીં. વાત પ્રશ્ન તમારો બરોબર છે, પણ પૂછતા છેલ્લે જે કૃપા કરીને કયું એ કીધું, એ પહેલા કીધું હોત તો વાત નોખી છે. આમાં જિજ્ઞાસા એટલી નથી. ચેલેન્જિંગ તો મહારાજ કોઈનું સહ ઈશ્વર તત્વ છે ને. ન્યાય ઈશ્વરોના જીવ ઈશ્વર વાળા 24 વાળા ભેગાના નહીં. જીવ અને ઈશ્વરમાં ફરક એટલો જ છે કે કોને 3 દેહ છે, વિરાટ સત્તાત્મા ને અવ્યાકૃત ને આપણે છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. તો કેમ આમ નોખા છે કે એમાં એટલું સત્વગુણ પ્રધાન છે. એટલે ચૈતન્યજી છે જીવ, એ રજતમ ને થી જ પ્રકાશિત હોય કે એનું પ્રતિબિંબિત હોય રજતમમાં એ જીવ, અને એકલા સત્વગુણો પ્રતિબિંબ હોય ઈશ્વર. એટલે ભેગા લીધા છે સાંખ્યમાં 24 તત્વ ભેગા. ઈશ્વર પરમેશ્વર નહીં. એક લાઈનમાં મહારાજ આ જવાબ દેશે અને એમાં એક જ શબ્દ વાપરશે, પરમેશ્વર. ઇઝ નોટ વિથ યુ, નેવર વિથ યુ. કેમ જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે 2 દેહ તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે. બીજમાં બીજ વૃક્ષ ન્યાય શું કે અવળું બીજ છે વડનું, અને એમાં આખો વડ વિયેલો જ છે. વાવો તો એમાં ખાલી કાળનું જ પ્રાધાન્ય નથી આવ્યું હજી સુધી. જ્યારે આવશે ત્યારે મોટો વટવૃક્ષ થઈ જશે. કારણ શરીર એવી રીતનું છે. એમાં ઓલા
પછી કારણમાંથી પછી સ્થૂળ થયા ને પછી સૂક્ષ્મ થયા ને એવું નથી. કારણમાં બીજું ન્યાય છે. આ તો એક મોટું પ્રકરણ છે રિલિજનમાં, ફિલોસોફીમાં મોટું પ્રકરણ છે. એટલે કાર્ય કારણ ભેદ એના ઉપર મોટા મોટા ગ્રંથો છે. એક પ્રકરણ નહીં. વોટ ધ કોઝ? માટે એને કારણ શરીર કહે છે, અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે. અવિદ્યાત્મક એટલે માય. ભગવાન તરફ વાળે એ માયા, અને એ જ માયા ભગવાન તરફ ક્યારેય ન મળે એટલે અવિદ્યા છે. તો માયા છે. તો એમાં માયાના 3 ગુણ છે. એમાં સત્વગુણ રહિત હોય એ અવિદ્યા, અજ્ઞાન, અને સત્વગુણ સહિત હોય એ માયા છે. એક જ સ્વભાવ. એટલો સારો હોય ને ખરાબ હોય. એમાં સત્વગુણ છે, તમો રજ પણ છે. તો કોકમાં એટલો ગુસ્સો જ હોય, માં તમો ગુણ પ્રધાન જ હોય. એ સ્વભાવ હોય તો ઓલા બે ઓછા છે. પૂછાય નહીં આપણે કોકમાં કેમ છો, હવે ઠીક છે, કેમ છો, શું ઉભા છે જોતા નથી. અરે પણ શું છે ભાઈ, લેવા જાય પૂછાય જ નહીં, એટલે કહેવાય જ નહીં. છોકરાને લઈને જાતો તો કાઠી કે બાપુ આ તમારો જ તઈ તારો. હવે આ કયો એનો સ્વભાવ છે. ભાઈ સ્વભાવ એટલે તમોગુણ પ્રધાન છે. એમાં રજ ને સત્વના ભાવ જ નથી. એકલો તમોગુણ તઈ તારો. બોલો બિચારો રૈયત શું કે ના બાપુ ભગવાન એને સો તારે ખાઈ તોડી લે જા. ના ખાલી હા વાહ વાહ ભગવાનની દયા છે, ખીલી રહ્યા છે ને કેટલો બાજરો આમ થાય છે. અને કે છોકરાઓ કોષ જોડી જોડીને થાકી ગયા, તારા ભગવાને કઈ નથી કર્યું. હવે આ કઈ વૃત્તિ આપું? 4 છોકરા કે સવારથી સાંજ સુધી કોષ જોડ મહેનત કરે તે બાજરા ઉગાડે. ભગવાનની દયા. આને શું કેવું? આ બધા ગુણમય છે. વાય એનાલાઇઝ ધીસ કે આપણે આનેથી રહિત થવું છે. મહારાજને એ કહેવાનું છે કે બાકી બધી લઈ તો જાશો જ ભાઈ સાહેબ, દાદા કાઢ કોકને કીધું છે એમાં આપણું કામ થાય છે. જેનો સ્વભાવ છે આ કાઢીને જે એનું સ્વરૂપ આવે. જે મારી ડોક્ટરનું ક્વેશ્ચન થયો કે ભગવાનની સામે એક નજરે કેમ જોઈ રહ્યા છે? તો વર્ણન જ છે. અક્ષરધામમાં મહારાજ સદા વિરાજમાન છે ને એક નજરે બધા મુક્તો જોઈ રહ્યા છે. અને સન્મુખ કેમ? એને અહીં જોયું હોય મોટી સભા હોય કે ભીડ છે, કોઈ કામ જોતું હોય, કોઈ કામ જોતું હોય, બધાને સન્મુખ કેમ છે? તો એ જે ખૂબી છે એ કોઈકને સન્મુખ લાવવું કે મહારાજ મારે સામું જોઈ રહ્યા છે, હું એને સામું જોઈ રહ્યો છું. ત્યાં આ સ્થૂળ દેહ ન હોય એટલે બધું સન્મુખ જ છે. આંખથી જોવાનું નથી, ત્યાં ચૈતન્યની દ્રષ્ટિ છે. તો પ્રશ્ન થાય આમ કેમ? એ સાધન કાળમાં જ પ્રશ્ન કરી લેવા જોઈએ. અને આ જ સાધના છે. પછી એવી લગ્ની લાગી જાય સાધનામાં કે એના સિવાય રહી ન શકાય. એટલે માળા ફેરવા જ કરો, ભક્તિ કર્યા જ કરો, ગમે નહીં બીજું કઈ. આ દેહ છે ત્યાં સુધી કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું. એને બદલે ઓલો આ પ્રશ્ન નથી થયા, જિજ્ઞાસા નથી થઈ, કર્યા કરીએ છીએ એટલે સુખ નથી આવતું. એ તો દયાળુ છે. શું કામ દયાળુ ન હોય તો આવે શું કામ 1837? બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યાં અમારી મૂર્તિ છે અક્ષરધામનું મધ્ય, તો 1837 પહેલા એમની મૂર્તિ ક્યાં હતી? મૂર્તિ મળી પડે ત્યારે અક્ષરધામમાં ક્યાં હતું? સામાન્ય સવાલ છે બિચારા. આમ ડબલ ગ્રેજ્યુએટ છે, એ કઈ ખબર નથી. ધર્મનું જયારે વિચાર આવે ત્યારે આ બધા પ્રશ્નો થવાના. સનાતન પ્રશ્ન કહે છે. મોટા મોટા સિદ્ધોને આ પ્રશ્ન છે. દુનિયા આખીને જ્ઞાન દેતો હોય, આમાંથી નીકળ્યા ન હોય. જગત આખાનું વિશ્લેષણ કરી નાખતા માયા આમ છે રામ છે. એને આ પ્રશ્ન
નિરાકાર નથી થયું, કારણ કે એ તો જયારે ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે થાય. અને સાક્ષાત્કાર શું એ સમજાતો હોય એમ જ વિચાર કર્યા કરે. ઘણા ભડકો થાય, ડંકો થાય, પેલા તો એમાંથી પછી તેજ દેખાય, એમાં પછી મૂર્તિ દેખાય. આને સાક્ષાત્કાર મળે. મનુષ્ય રૂપે જોવા એ સાક્ષાત્કાર મળે, જેવી એની સમજ. God is to be felt. અનુભવ ભગવાન કેવા પંખો કરીને આવ્યું ને એમ એને અનુભવવાના છે. આપણે બધા એને ધાણ લઈને આવી ગયા માતાજી ત્રિશુલ લઈને ઉભા છે, બોલ બોલ બેટા. શંકર પ્રગટ થઈ ગયા, જટ આવે, સરફ પડે, પ્રભાસ. આ બધી ફિલ્મ જોઈ જોઈને ઇમેજિનેશન બગડી ગઈ છે. સિનેમાનો પડદા ઉપર 3.5 કલાકમાં પતી જાય. તારે તો 70, 80, 90 વર્ષ કાઢવાના છે. કેટલીક વાર એ આવશે હશે તો His presence should be felt and permanent, and which he is within. એ અંદર છે, ઇમ્પ્લિસિટ છે, એને આપણે એક્સપ્લિસિટ કરવાના છે. એ છે જ વટવૃક્ષના એ જ છે. ને અનાદિ છે ને સચિત કર્મે યુક્ત છે. સંચિત. હવે જો સંચિત કર્મ કર્યા એટલે પેલા હતો થઈ ગયું, ભેગા કરેલા. ભલે ને માયાના ઉદરમાં પડી, પેલા એ માયાના ઉદરમાં જતો કરી ગયો છે કર્મ. સંચિત, ક્રિયમાણ અને પ્રારંભ 3 પ્રકારના કર્મ છે. ભેગા કરેલા બધા આપણે જે ભોગવીએ છીએ સંચિત ન કરી. ભેગા થઈ જાય પછી પ્રારંભ થઈ જાય, ભોગવવા પડે. અને ક્રિયામણ જાય આવ્યા પછી અત્યારે કરી રહ્યા છે. કર્મ ઘણા પ્રકારના છે. નિષ્કર્મ, કાંઈ નથી કરતું, એ એક કર્મ છે. અચ્છા, બધું કર્યા પછી આ હું નથી કરતો, આ જ જ્ઞાન એ નિષ્કર્મ. જ્ઞાન સાથે કર્મ નથી, એ જબરદસ્ત છે. નહીં તો જો કર્મને કાઢી જ નાખવા હોય તો શું કામ છે કે સારા કર્મ કરો? વાય કર્મ છે જેનો કાંઈ સાવ ખોટા નથી, પણ એ ઈશ્વરને માને જ નહીં. આ બધા એ કર્મ ખપાવતા 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 એક ઈશ્વર થઈ જશે. જેટલા દેખાય છે બધા ઈશ્વર ખેતી જ આ ફેસલો જ નથી કર્યો. એટલે આપણા શાસ્ત્રમાં કીધું છે મદમસ્ત હાથી આવતો એના પગ નીચે કચરાઈ જાજો, પણ અપાસરામાં જાતા નહીં. એ બધા સારા કામ કરે છે, બધી ખરાબ કરે છે, પણ બેઝિક માન્યતા જ નથી. હું ભગવાન થવાનું, ભગવાન નથી કરતા. એનું આવી ગયું ને પાછું તીર્થંકર કરીને. પછી તીર્થંકર આ થઈ ગયા, જેમ આપણે કીધું કે પૂર્વે થઈ ગયા હતા, સંચિત કર્મ થઈ ગયા હતા. એ આરો લે છે, પેલો આરો, બીજો આરો, ત્રીજો આરો. એટલા બધા કૃષ્ણને ભોગવી નાખ્યા કે મહાભારતનું યુદ્ધ એને કરાયું. કૃષ્ણ તો બીજા નર્કમાં છે, નર્કમાં એટલો બધો વિરોધ થઈ ગયો. પાછો હિન્દુઓ ચડી બેઠા, બનારસ બધા પંડિતો કે હાડા તમે એને નર્કમાં કયો? એટલે પછી કે હવે આના પછીનો જે આરો છે એની અંદર કૃષ્ણ પહેલા ઋષભદેવની જગ્યાએ કૃષ્ણ વાય બેડકાયું. કૃષ્ણએ કર્મયોગ કીધો છે, તોડી નાખે. એમાં જૈનોમાં ક્યાં અકમ છે કૃષ્ણનો કર્મયોગ? તો રામચંદ્રજીએ કીધો, કૃષ્ણએ કીધો, એમાં ઓલું ક્યાંય આગળ છે. 2 અવતાર છે આપણા માટે, બરોબર? રામે મોટા, કૃષ્ણ. પણ કૃષ્ણએ જે કર્મયોગ કીધો છે એ રામ તો બિલકુલ નહીં. ભાવનાથી કર્તવ્ય ઊંચું છે કે ના રામ. કૃષ્ણ જેમ નિરાકરણ નથી કરી શક્યા. તો ગજબની પર્સનાલિટી છે કૃષ્ણ, જબરજસ્ત. રાજવી માણસ પાછો. કૃષ્ણ કઈ સાધુ નતો, બહુ ઉદ્ધવ થઈ ગયો એનું જ્ઞાન લઈને. જે કર્મયોગ કીધો છે કૃષ્ણનો તે 100-200 જણા, ઇન્ક્લુડિંગ ગાંધીજી, બધા ટીકા લાગ્યા. શંકરાચાર્યજી નિરાકારમાં માનનારા કૃષ્ણની ભાષ્ય લખ્યું છે, ગોપાલ સ્વામી ગીતા ભાષ્ય. એમાં શ્રી હરિ જ વાપર્યું છે ગોપાલ સ્વામી. આપણા સંપ્રદાય પ્રમાણે એ કર્યું છે ગીતા ભાષ્ય. એ તો કોઈ આજકાલના પંડિતો નથી વાંચતા.
કોઈ નહીં. એ પછી જેને ગીતા ભાષ્ય વાંચ્યું હોય ગોપાલ સ્વામી કઈ અહીં આવ્યું સંચાલન ન કરે, ભલે પંડિત હોય, ગોલ્ડ મેડલિસ્ટ હોય, પીએચડી થઈ ગયો, એને આવું સંચાલન ગમે ને કે આ શું છે બધું. જબરજસ્ત પુસ્તક છે. મહારાજે કીધું ખાસ તમે લખો ગીતા ભાષ્ય, કારણ કે સંપ્રદાયમાં ગીતા વિશે ન લખે જે સંપ્રદાયમાં એમાં એ જ્ઞાન બધી કૃતિઓ આવે નહીં. આજ્ઞા હતી મહારાજ એમાં લખ્યું છે ગોપાલ સ્વામી, આ મને એને કીધું છે એટલે લખો છો. ને સંચિત કર્મે યુક્ત છે, અને જેમ બીજને ને ફોતરાને નિત્ય સંબંધ છે, અને ભૂમિને ને ગંધને જેમ કેવી રીતે પોતરું ઓલું આંબલિયાનું પોતરું છે એ તપાવો ને આમ કરો તો નીકળી જાય, એમ આ જે છે ઓલું કારણ દે છે ઓલું બીજની જગ્યાએ છે. પોતરું નીકળી જાય, કેટલી વાર મેળા ચોડાઈ ગયા, કપાઈ ગયા, બળી ગયા, કોઈ પાછા બેઠા થયા છે, ઓલું નથી જાતું, પોતરું બદલાયા કરે છે. સરપની કાચની મૂકી દે, આખો નાખો જીવતો હોય આવે. અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે. અને જેમ પૃથ્વીને ઋષિ હતા એ માથે પૂડો લઈને જતા હતા. શું કામ કે ઓથ માટે ભગવાન ઓથે બેસવા થાય. ઓથમાં તો ઘરમાં આવો ને ઘરમાં શું આવે, થોડુંક જીવવું ને ઘર બર ક્યાં કરવું, થોડુંક જીવવું. કઈ વાળ નતા, વાળ કેમ આટલા અડધામાં નથી, એક કલ્પ થાય એટલે કાઢી નાખવું. કલ્પ ક્યારે છે, એક ઇન્દ્રિયની આયુષ પૂરી થાય ત્યારે આમ કાઢી નાખવું. અવળી આયુષ છે એ મકાન નથી બાંધતા ને એવો ઇન્દ્ર પૂછતો હતો સવાલ એમ કઈ પછી મારું ઇન્દ્રાસન ને મારું આ મહેલ ને મારું આ સ્વર્ગ શું કામ નું ક્ષણિક જીવું. હવે આ કલ્પ ને આયુષ વાળા એમ કે છે ક્ષણિક જીવું ને ક્યાં લપ કરવી. અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે, તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નિસરે છે, તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દ્રષ્ટિને પામીને જો ઈશ્વર નથી કીધા, આગળ ઈશ્વર લગાય, પરમેશ્વર લગાય. ઈશ્વર કર્મ ફળ પ્રદાતા નહીં, કર્મ ફળ પ્રદાતા તો પરમેશ્વર જ છે. તો મહારાજ આવ્યા પેલા કોણ દેતું હતું? પેલા એ જ હતા, કોક મારફત દેતા હતા, એને કહી દો તમે. કર્મફળ પ્રદાતા એક જ. એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. હવે એની દ્રષ્ટિને પામે તો એની દ્રષ્ટિ એક સરખી નથી. ભેદ છે એની દ્રષ્ટિથી ને, તો એની એટલું સજાગપણું છે કે એ છે કે આનું કારણ દે તો બધાને છે, પણ આને આવા કર્મ કર્યા, આને આવા કર્મ કર્યા, તો હી વોઝ પ્રેઝન્ટ ધેન ઓલ્સો. શિક્ષકને તો બધાને પાસ કરવા છે, પણ એ જાણે છે કે આ હોશિયાર છે, આ મહેનત કરે છે, આ કરે છે, એટલે દ્રષ્ટિ બધાને પાસ ભણાવે છે, પરીક્ષા લઈ લે છે. કોકને 60%, કોકને 80% એ દ્રષ્ટિ. એટલે મારા બધું ફિલ્મ છે ને એને હેરાન કરી નાખ્યા. કા પછી આ ચમત્કારિક વાતો કરવા વાળા પંડિતો આમ કીધું બહુ જા આવું મારે ક્યારે થાય, એટલે આ સાધના મૂકી દીધી. સાધના મૂકી દીધીનો અર્થ એ થઈ ગયો કે ભગવાનને માનતો જ નથી. સાધક એ નીકળી ગયું, એટલી ભક્તિ રહી ગઈ. એની દ્રષ્ટિને પામે એટલે તરત જ કે ભાઈ તમારી દ્રષ્ટિ આવી વિપરીત કેમ? કોકમાં આમ કરો છો, કોકમાં આમ કરો છો.
અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કરતા કહે છે, પણ પરમેશ્વરને કર્મ ફળ પ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ ખોટું કીધું મહારાજ કે ઘોરતમ નરકને પામશે, કારણ કે આખી થિયરી જ એના ઉપર છે. પાછા જન્મશું, કર્મ ખપાવશું. જે ખપાવવા માટે જે કર્મ કરશો એ કર્મ ખપાવશો. જે કર્મ ખપાવવા તમે કર્મ આ ઉપવાસ કરો છો, કર્મ ખપાવો, એ કર્મ શુભ કર્મ પણ કર્મ છે. એ કોણ ખપાવશે? એડ થતું જાય છે. એને ખપાવવા આવીશ પાછો. માટે એકલું કાળનું જ બળ કોઈ જ્ઞાન નથી કોઈને જૈનોને. હમણાં બડા પરમ દિવસ કેટલાય પગે લાગવા આવ્યા, ક્લબમાં બધા જતા એનો ફોન આવી જાય દુકડો બધું નીકળો યાર, શું કરો કે હા બસ અઠાઈ કરી છે, સાતા પૂછવા આવજો. હવે અમદાવાદ મારે સાતા પૂછવા જાવ, અમારો સાળો છે, અઠાઈ કરી ગયો. એટલે કોકીલાલ ભાઈ નહીં તો સ્વામિનારાયણ વાળા જૈન છે. આ તો સ્વામિનારાયણ થઈ ગઈ છે, કંઠી મંદિર આવે પડદે આવે, પૂજા આવે, અમદાવાદ આવે. પણ ઓલા હવે રહ્યા છે કે અઠાઈ કરી, જીતેન્દ્ર અઠાઈ કરી, સાતા પૂછવા જાવ. અરે મેં કીધું સાતા પૂછવા વાંધો પડે ત્યાં સુધી 5-7 દિવસ ખાસે સરખો થઈ જાય તગડો. અહંકાર વચ્ચે એક જણા પૂછવા જાય, 12 ગામ કલકત્તા થી આ જાય છે આ જાય છે, સાતા પૂછવા. પૈસા વાળો છે કઈ કે બધા સાતા પૂછે. આપણે હારે રોજ એક ટણા હોય છે, દાસભાઈ કોઈ સાતા નથી પૂછતું, જેમાં કે નહીં એમ નથી પૂછતું. હે પૂછતું જમવાની વાત ક્યાં કરવું? બાપા રોજ કઈ છે તું કઈ કેતા જ નથી, લાવ્યા કઈ નહીં. સાતા તો પૂછો કેમ છે એમ તો પૂછો, પૂછો મને પૂછો કેમ છો, હે કેમ છો એમ તો પૂછો. સાતા નથી સારું, નથી શરદી છે, નથી સારું. અરે આ સબ્જેક્ટ એવો અઘરો છે, જો લાઈટ નહીં લે તો ક્યાંક આપણે આપણી જે રીત છે એમાં જરાય નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે એ દયાળુ છે, એ કરશે, એની દ્રષ્ટિને પામી એટલી જ વાર જાય છે. આજે નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે આ બુદ્ધિથી વિચાર કેટલા કરી શકીએ, આમાંથી નિર્ણય કેટલા કરી શકીએ, આમાંથી થઈ થઈને શું કરી શકીએ, મૂકી શકીએ એમ છે. ગ્રહણ કરવાની શક્તિને બદલે મૂકવાની શક્તિ શીખડાવે છે. વ્યસન મુક્તિ આ બધા ગુરુકુળ વ્યસન મુક્તિ. આ નહીં તે નહીં, કેટલા ને કઈક સ્વામિનારાયણ છે બતાડો, એક જણાને તો બતાડો કે આને સ્વામિનારાયણ સિદ્ધ કરી લીધા છે. આ ગ્રહણ કરવાની નહીં, મૂકવાની જે થઈ શકે છે એ કરી નાખીએ છીએ. સોપારી નહીં, એમાં હું ધાડ મારી દઉં, સોપારી નહીં, ચા નહીં, બીડી નહીં, એમાં હું કરી નાખ્યું છે, બીડી નથી પીવી. તો એ ત્યાગની વૃત્તિ શીખવાડી દે છે. જેને ગ્રહણ કરવાનું છે એ બહુ ત્યાગીને ન થાય. ઇમ્પોસિબલ છે. ટેક ઇટ એઝ ઇટ ઇઝ. એના ઉપર રાખી દો, કર્મફળ પ્રદાતા ઉપર. બ્રહ્માનંદ સ્વામીને ઓછું હતું, આટલું બધું કર્યા પછી એનો શબ્દ ક્યાં? જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અવિચારી રે. આ બધા શું વિચાર છે? બમ 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 આ કરી નાખું, તેમ કરી નાખું, બ્રહ્માંડ ઉત્પન્ન કરે. આ અવિચારી છે. આ જે મારા વિચાર આવે છે, શુભ કે અશુભ જે કઈ આવે છે અવિચાર છે મારા. પેટ પડ્યો તે અવશ્ય પાળવો, એ તરી જાય. ડોલા ના હોય હજી પોતાના કરતાપણાનું, જેને આ તો બહુ મોટો દોષ છે. કામ સારા કરે છે, ક્યાંય સારા સંતો છે, ચડાયેલા છે, અને મહારાજની આજ્ઞા પ્રમાણે બધું કહે છે. કઈ પોતાની મેળે નવા નિયમ નથી આવતા. આ તો શીખડાવો કોક ને. ભૂલી જવાનું શીખડાવતા જ નથી. બાકી હોય છે પીપળાણા વાળા તો 64 બીજા લઈ આવ્યા.
નવા એડ કર્યા, પેપ્સી, ફાન્ટા. અમેરિકામાં તો સાયક્લો સ્ટાઇલ થઈને ઘરે ઘરે છાપી જ બટી રાખ્યા છે. આટલા તો દઈ ગયા. શું નામ એનું? બાલકૃષ્ણ. 6.25 ફૂટનું છે. આગે જ દેખાય આવે. એ કે રમેશભાઈ આવીને તમને ગમે તે કે એને એટલું જ કહેજો કે ભાઈ ગમે તે થાય, અમને તો મહારાજની આજ્ઞા છે કે નહીં એટલે નહીં. એ તો કે તમને ગમે તે ચડાવી દેશે કે હું તમને લાગ્યો ચડાવી દઉં એવો? ના, એવું તો નથી લાગતું. આ મેં કીધું હું બેઝિક વાત કરતો, એનું ગજું નથી, ખાલી શાસ્ત્ર ભણ્યા છે. મારે કઈ એનો વિરોધ નથી, બધા વાલા છે, બીજા બધા બેઠા તો પગે એને લાગુ. થોડા સંન્યાસી બેઠા હોય ચકચકતા તાલ વાળા દેખાવડા દેવા આવે. હું કે નિરાકારમાં મને એને સામું ન જોયું આપણે. પણ ત્યાગ, આપણે તો ત્યાગ તેને ત્યક્તેન ભુંજિતા. કૃષ્ણએ તો કમાલ કરી નાખી છે. એનું ત્યાગેલું આપણે ભોગવીએ છીએ. આપણે ભોગવીએ છીએ એનું ત્યાગેલું છે. ત્યાગેલું એટલે એનું ક્રિએશન છે. એનું જે ક્રિએશન છે, ત્યાગેલું એટલે આમ ફેંકી દીધેલું નહીં, એનું જે ક્રિએશન છે એમાં આટલું બધું અભાવે ન રખાય. તમે કઈક એથી વિશેષ નથી. આવું તો જ અર્થ ગણાવે. એને તેને ભૂંજી થવાનું સાચો, કારણ કે એને સંસ્કૃતનું એ બેઝિક જ્ઞાન છે, વ્યાકરણનું એનું ગર્ભિત જ્ઞાન જે છે એ લોકોને નથી. ભલે પંડિત થઈ જાય, કેટલાય મેડલ લઈ આવે. આમ તો લડાઈમાં ગયો એને અમુક વર્ષ થાય એટલે મેડલ મળી જ જાય. આપણે હિટલર જેવા છે. હિટલરને કોઈ મેડલ નથી, ચાલો લડાઈ જ નતું જીતો, પોતાના મેડલ લઈ લીધું. બ્રેવરીનું. મને કોઈ એકે ડિગ્રી નથી શાસ્ત્રી બાસ્ત્રની. આપણે આપણી મેળે કહી દઈએ છીએ કે શાસ્ત્રમાં આમ કીધું છે, માનવું એ માને, ન માને તો કાંઈ નહીં. ભાઈ આપણે ગયા મેડલ છે, ભૂલ નથી, અમારા પાસે લોટાનું છે. બહુ ગળી જાય, લોઢું અગ્નિને ગ્રહણ કરી શકે, અગ્નિમય થઈ જાય, રંગ બદલી ના થાય. લોઢામાં ગુણ છે, ભલે લોઢા રહ્યા તપી જાય છે જયારે અગ્નિ આવે ત્યારે એના જેવા જ થઈ જાય. એ જ કામ થાય છે. અરે માટે એકલું કાળનું છોકરાઓને એવું નવીન લાગતું, બિચારા કઈ ભણ્યા નથી. આવશે કામ હમણાં ને પછી આવશે. ફસી ગયા છે એવું નથી થતું ને. આવવા મીંડા ત્યાં ફસી ગયા. શું કે લોઢું ને હે સંતોની. હવે આને જેને વર્તમાન લીધા છે એને આપણે ગાળ દઈએ છીએ. અવતાર વાળો આનો છે અને કંઠી ગુરુ વર્તમાન એને જ ધરાવ્યા છે. બધું બતાડતો ખરો તારો ગુરુ ક્યાં છે ચર્યો તો આને કેવું લાગે બિચારા. હવે હવે સહન કરી ગયા છે કે ભાઈ આ યાનો ગુરુ ચોલા લેખક છે ને એમ એવી ફિલોસોફી, એમ એવી ફિલોસોફી આનો ગુરુ. આ ને આ બે જણા કંઠી બાંધી. બોલો તે ક્યાં બાંધી? કોને જ બાંધી? ભલે અમે કઈ કહેશું નહીં, જે ઓળખતો નહીં ક્યાં જ કહીશ. જુનાગઢ ગુરુકુળના સંતો બ્રહ્મદેવ વાળા નિષ્ઠા વાળા છે. એની બધી સમજણ વિશે આપણે કરીએ. બાકી બધા પ્રિય છે આપણે. ને જેને સ્વામિનારાયણ માટે સંસારનો ત્યાગ કર્યો એ મોટી સિદ્ધિ છે. તો જયારે ફિલોસોફી બેઝિક પ્રિન્સિપલની વાત આવે ત્યારે એનો કઈ વિરોધ નથી. આપણે મતભેદ છે, મનભેદ જરાય નથી કોઈ સાથે. દુશ્મન સાથે મનભેદ નથી રાખતા તો આના હારે ક્યાં રાખ્યા? તો સંત છે. હે ગુણાતીતાનંદ નો આ જુનાગઢના દત્ત છે ને ગુરુકુળ વાળા. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. તે કેમ નહીં પ્રમાણ? થઈ ગઈ વાત. આ જ છે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય કે એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કે તે પણ પ્રમાણ નહીં. શું કામ? This should be the question. આ એને પોતે કીધું છે.
એકલું એમ તો એના હારે કાળ કર્મ પણ એની શક્તિ છે. જીવની શક્તિ નથી કે જીવનું ગજું નથી કે પરમેશ્વરની ઈચ્છા શું છે એ જાણી શકે, એટલે કીધું કે એટલું પરમેશ્વર નથી. આ પ્રશ્ન તો થવો જોઈએ ને બાબુભાઈ. આ પ્રશ્ન ન થાય એનો અર્થ એ કે તમને એમાં રસ નથી એટલે પ્રશ્ન થતા. હવે એક છોકરી જોવા જાવ છો, એમાં કેવડી હાઈટ છે, શું ભણેલી છે ને, કાકો કોણ છે ને મામો કોણ છે, હદ છે ને, લગ્ન કરવા છે ને, એ પણ કેટલી વાર લગ્ન કરી ચૂક્યો છે આ જીવ. જમાઈ જોવા જાય, દીકરી છે એને જમાઈ જોવા જાય, પૂછે ભાઈ શું ભણેલો છે, શું કેમ છે, કેટલી બધી તપાસ કરીએ છીએ. આ એકલું પરમેશ્વર ની એના ઉપર કોઈ વિચાર ન કરે તો એમાં રસ નથી. એટલે પાન વાળા જઈને પૂછે કે ભાઈ આ સામે ઓલો જમાઈ છોકરો ની પાન ખાય છે, માવો બાવો ખાય છે, ઓલો કે માવો શું તરસ લઈ જાય છોકરો, અહીંયા મળે એમ કેન્સર. એવું ભગવાન વિશે કહ્યું છે. આપણે સ્વામિનારાયણ થઈ ગયા કંઠી પહેલી ત્યાં એનો આવો વિચાર કર્યો છે કે કેમ છે. એ પોતે બોલ્યા છે, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. આગલી જો લાઈન ની સમજી ગયા હોય તો પછી ઓલો પ્રશ્ન ન થાય. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરવું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું પડે. એટલે ઓલા બધાનું જે હાલે છે એ લવા દઉં છું, પણ છેવટે ઇટ ઇઝ માય. એટલે આજે મહારાજ બોલ્યા છે, ઓપિનિયન આપ્યો છે. એટલું તમે કાયમ ભગવાન ઉપર નાખી દો, મરી ગયો તો મહારાજ મારી નાખે એમ ન બોલાય. દરિયા એના કરકે મેળો પતી ગયા આવરદા એ કોઈ દી લે છે પોતા ઉપર. શેમાં થયો? હાર્ટ એટેક આવ્યો, ટાઈફોઈડ હતો, કેમ મેળો છે, કિડની ફેલ થઈ ગઈ. એ કોઈ દી સ્વામિનારાયણ મારે ને કોઈ કઈ છે આપણે રોગ પ્રદાન કરી નાખીએ મૃત્યુને. એ તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહીં. કેમ જે જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું, પ્રથમ તો એવા ઝઘડા છે મહારાજ, ગોટામાં જ નાખી દે. આપણામાં સમજ નથી એટલે આ ગોટો નથી લાગતો. જેને ગોટો લાગ્યો એને કઈક જિજ્ઞાસા છે. શંકા ન હોવી જોઈએ, જિજ્ઞાસા તો હોવી જ જોઈએ. એની કૃતિમાં આપણે શંકા ન કરી શકીએ, પણ એને આ કર્યું, આવું અદભુત કર્યું, શું કામ કર્યું? તમે નાયગ્રા ફોલ જોવા જાઓ, આખી નદી પડે. તમે વિચાર તો કરો, એક પોણા માઇલની નદી આખી પડે છે ફોલ. કે વિક્ટોરિયા ફોલ આફ્રિકાનો જોવા જાઓ, કેમ લાગે કે આ કઈ ને ઇટર્નિટી થી પડ્યા જ કરે છે પાણી. એમને કે હમણાં ચાલુ થયો કર્યો ફુવારો ગોઠવો છે ને બંધ કરે થઈ શકે. જ્યારથી વિશ્વ રચાણું ત્યારથી નાયગ્રા ચાલુ છે ને આ વિક્ટોરિયા ફોલ છે. તમે જોયું ને અદભુત વિક્ટોરિયા ફોલ જો તમને લાગે આ એની હાઈટ છે વધારે, આની આખી નદી. હું તો ત્યાં જો 2 મિનિટ આવા જ થઈ જવાય. 4-4 માઇલમાં તો એનો અવાજ આવે છે, પડે છે એનો. તમે હું બોલી ન શકું અહીંયા પાસે જઈને. એને એક છે પોઈન્ટ ઓફ નો રિટર્ન છે પોઈન્ટ. ત્યાં જવાય નહીં, બધું ત્યાં જવું છે, ત્યાં જવાય નહીં. શું ડેન્જર છે. જાતા હતા કોકના અમેરિકન ને ઓસ્ટ્રેલિયા સાહસિકો એ જાય, બાકી બધા નીચે બોટમાંથી પછી આમ જોઈને દર્શન કરીને આવેલા આવે. તો ઉપર ગયો જે એને લખ્યું છે બોર્ડ છે પોઈન્ટ ઓફ નો રિટર્ન. અહીં જાસો પાસે ન આવો એમ. તો આપણે એમ છે લક્ષ્મણ ઝુલામાં પેલા ત્રાજવા હતા, હવે લક્ષ્મણ ઝુલો થઈ ગયો છે. એકમાં પગ રાખો તો નીચું થઈ જાય, બીજામાં રાખો જાવ ક્રોસ કરો તે પેલા પડ્યા તો જય સ્વામિનારાયણ એ હતું. સ્વર્ગાશ્રમમાં જવા માટે આ હતું. લક્ષ્મણ ઝુલાથી સ્વર્ગાશ્રમ ચાલુ થાય છે. હવે તો મોટો બ્રિજ થઈ ગયો છે, બધા જાય છે, પાપીઓ જ વધારે જાય છે. જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સતયુગ
તેની વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વ રચાણું નથી, રચ્યું. રચ પાછું. જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું રચ્યું એટલે એને રચ્યું. રચાણું કુદરતી નથી. That was also his desire. આ ન કર્યું હોત તો હું એક મકાન કરી દઉં સરસ અને કહું તમે રહ્યો, પાણીનું કનેક્શન નથી, આમ બહુ સરસ મકાન છે પણ બાજુમાં કુએથી ખેંચી લાવવું પડશે, ત્યાંથી બાલટી ભરીને લાવો, તકલીફ પડે ને. એવું કેવું રચ્યું? તમે તરત જ ના કહેશો ભાઈ પેલા વોટર કનેક્શન દો, ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપો, અમને પાણી આવશે પછી ભાડા ચાલુ થશે. તો કોણ દે? લાઈટ છે, કનેક્શન લાઈટ પાણીનું છે, બરોબર, આઉટલેટ છે, હવે જશે ભાડા ત્યાંથી ચાલુ થાય. તો આને રહી છે કેવું રહીશું હશે? આવું રહીશું તું ત્યારે આવું હતું, પછી દોડતા ક્યાં ઓલા કારણ દેવાળા એને બગાડી દીધું. વાંચો. જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે આ મહારાજ નો હાર છે એ કઉ છું. કઈ સિદ્ધ થઈ ગયું છું એવી વાત કહેવાની જરૂર નથી. બધા આઈ હેવ સ્ટડીડ ઇટ. જ્યાં જે એક એક શબ્દ છે ધર્મનો વાક્ય છે. આવામાં ઓલા હાલે નહીં એટલે બધા કાઢી નાખે કે ના વાત જ નહીં કરવાની. કોલ કરીને ના કહી દીધી એની સભા ગોઠવતા નહીં. એટલે કોલ કર્યા પૈસા લાગ્યા છે, સ્વામિનારાયણ સાધુ પાસે પૈસાની છોડ છે, આપણે તકલીફ થાય. અરે ત્યારે પ્રથમનો જે સતયુગ તેની વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા. અને ત્યારે એને કારણ દે નતા, મનુષ્ય કીધા, સર્વે જીવના નથી કીધા. ત્યારે ઈશ્વરનું પ્રાધાન્ય હતું એટલે કર્મનું નતું, એની ઈચ્છા હતી એટલે આમ થતું હતું. જયારે કર્મ લાવશે ત્યારે દ્વાપર ત્રેતા ચાલુ થઈ ગયા. અરે અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે. સર્વ બ્રાહ્મણ એટલે જાતીય બ્રાહ્મણ. આપણે અત્યારના બ્રાહ્મણ નો આઈડિયા કાઢે. બ્રાહ્મણ એટલે ધર્મ સાથે સંબંધ વાળો એ બ્રાહ્મણ. પાનોથી જો મનુ પેલાની વાત છે ને, વર્ણાશ્રમના ભેદ તો મનુ પાડી ગયા. અને મનના સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્રે કરીને પૃથ્વી પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા. અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહીં. જ્યારે કલ્પવૃક્ષ શું કામ? યુગ આવ્યો એટલે કાળ. હવે કાળનું પ્રાધાન્ય આવવા માંડ્યું. પેલા તો એને જ કર્યું હતું, એને કર્યું હતું બધું સરસ જ કર્યું હતું. પછી પોતાની મેળે ડાયા થયા તો ભોગવે. અરે જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. આ કાળ કાળે કરી આવું થવા માંડ્યું. અરે નાનકડો હતો ત્યારે હાથમાં લઈને રમાડતા હશે મને. કાળે કરીને વધી ગયો, આવો 5 ફૂટ 6.5 ઇંચ. હવે કોણ તેડી શકે? કાળે કરીને આ બધું કાળે કરીને થયા. કાળની એ એની શક્તિ છે. માયામાં જે અન્વય છે એ કાળમાં અન્વય ન હોય. દાસભાઈ હોય જ ને.
એ એની જ શક્તિ છે. કાળનો એવું કાળ છું મહારાજ, એને થીજાવી દઉં છું ને ભેજ તું નહીં. ઓલા ડેથ આવી ગયું, દેટ ઇઝ કાળ. પ્રાર્થના કરી બધાએ, ભલે 2 વર્ષ પછી તેડી જશે. ભાઈ કાળ એને હાથમાં છે. કાળ મરવાનો સમય આવી ગયો એટલે મરે જેવું કઈ નહીં. સ્વામિનારાયણ ધારે તો ન મારે. બ્રહ્માનંદ સ્વામી તો પ્રચલિત દાખલો છે. બધા 2 મહિને 4 મહિને આપો તો જીવ છે. બાકી આયુષ થઈ રહી છે. ભલે મહારાજ સત્સંગ અવતાર માટે તમે એમને રાખો. એ તો ઠીક. કેટલા હરિભક્તો પોતે પ્રાર્થના કરે છે, મહારાજ હજી તો છોકરાઓ નાના છે, વ્યવહાર 2 વર્ષ પછી ચડી જાવ તો ભલે 2 વર્ષ નવરા થઈ રહેજો, પછી કાળનું કાળ છે. કઈ દે કાળ જે ક્યારેય ક્ષણે ક્ષણે જગત આખાને કાપતો કાળ પોતે કપાયા કરે છે, કપાયા કરે છે, કપાયા કરે છે. એ કારણે આ કપાતો રોકી શકે છે. આપણે અહીં આવ્યા 5 વાગે ચાલુ કર્યું, અત્યારે 6 વાગે આવ્યા. કેટલો બધો કાળ વીતી ગયો, ક્ષણોમાં ગોતીએ. એ નથી કપાતી. ક્ષણ એટલે ક્ષણ, એથી નીચે નથી કાંઈ. પરિવર્તન છે એ જ કપાવું છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષો ના વર્ષ લાગે, ને મુકાની છોડવા બેસું તો વર્ષો ના વર્ષ લાગે. બોલી શકીએ છીએ એ મુકાની છોડવી એમ તો વર્ષો ના વર્ષ લાગી જાય. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા. આપણે તો આઘું જેવા છે તો અક્ષરધામ કેટલું આગું છે. ચરણ લઈ દોડવા બેસું તો વર્ષો ના વર્ષ લાગે. ઇટ્સ નોટ ઇઝી. આ લોકો ખાલી કર્મને કહે છે. એ શું કહે છે જૈન લોકો? કાળ ધર્મ પામી ગયા એટલે ધર્મ કહી દે છે. કર્મ ધર્મ પામી ગયા કયો ને એ માને છે. આમાં આ ગયા એટલે ફલાણા કાળ ધર્મ પામી ગયા. કહી દો ને એના કર્મ ખપી ગયા કે ના ખપ્યા નથી, કારણ કે આ કર્યા છે તો કોઈ ત્રીજા માણસે સોંપવા જ નથી માંગતા. આ બધા પંડિતો એને બધા ભેગું કરેલો છે. હેરાન થઈ ગયા છે ત્યાં નવો શોધ્યો છે રસ્તો. અરે અને એવી રીતે જે સતયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સતયુગ ત્રેતાયુગમાં ન હોય. એ તો પ્રથમ સતયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એમાં હતી બધું કઈ ન હોય, કાળે કરીને બધું થતું હોય. બધા ગઢડાની અંદર બધાનો કાળ આવી ગયો હતો. ઉટાટ્યું થયું હતું ત્યારે સત્પુરુષ બેરાજતા હતા. શ્રીજી મહારાજ બતાવી દીધું કોઈ નહીં મરે. બ્રહ્માંડ સ્વામી કે નક્કી કરીને કયો કોઈ નહીં મરે એટલે નહીં. પછી કે અમે ક્યાંક જમવા બેઠા હોય ને પોક મૂકે ક્યાંક તો તમે કહેશો એ કઈ ઉટાટ્યા જ નથી મર્યો, એને પોતે મર્યો છે. એ ના હાલે કે જાઓ નહીં મળે. કારણે રોકી જ દીધું મારા શું ગોપાલ સ્વામી કેટલી વાર કાઢે રોકી દે વડતાલ ની અંદર. અરે એવી રીતે કાળ વેલો બોલાવી દે ગોપાલ સ્વામી. એક સંત હતા, એને પથનો રોગ થયો હતો, બહુ અંદર જતા. ખબર પડી ગોપાલ સ્વામી ઉમરેઠ થી આવ્યા હતા ને પછી ગઢડા જવાના હતા. સંગમંગ જાતો હતો ને હારે ગોપાલ સ્વામી બોલાવો. બોલા ગોપાલ સ્વામી મારો દેહ મુકાવીને જાઓ, આમાં રહેવાતું નથી. એક દિવસ ગોપાલ સ્વામી કહે 6 મહિના રહ્યો પછી મારા તેડી જશે. 6 મહિના 6 દિવસ નહીં સ્વામી, 6 કલાક નહીં. જો તમે અહીંથી દરવાજાની બહાર પગ મૂકો તો આપઘાત કરીશ. ભલે સ્વામિનારાયણ સાધુ આપઘાત કર્યો એવું થાય, મારે રહેવાનું. અરે કે ચાલો તમે 6 દિવસ રહ્યો. કેટલા દયાળુ છે. સ્વામી જવા જ નહીં, મારો પર દયા કરો, મારા અમારે. કારણ કે બહુ પીડા હશે બિચારા, પણ પીડા એના કર્મે કરીને થઈ ગઈ. ગોપાલ સ્વામી કે ઠીક લાવો ત્યારે પાણી મગાવ્યું, મહારાજનું નામ લે જાઓ. શું બોલ્યા ગોપાલ સ્વામી?
તમારું કયું માનો તો 6 જન્મની કસર 6 દિવસમાં ટળી જાય, પણ માયનું નહીં. એને 3 જન્મ લેવા પડશે. તો કારણે એના જ કરી નાખે, બધું કરી શકે. જયારે શુભગુણ વર્તાય ત્યારે સત્પુરુષને યોગ્ય કરીને કાળ પણ ન વર્તાય. અરે એવી રીતે જ્યારે ભેગા થઈ અને કેટલી ધૂમ કરી, વરસાદ માટે થઈને યજ્ઞ કર્યા, કાંઈ ન થાય. ગોપાલ સ્વામી જેવા મોટા સંત હોય એને કીધું કે સ્વામી કાંઈક કરો તો વરસાવી દે. ક્યારેક પુરુષ પ્રધાન હોય, ક્યારેક સત્પુરુષના, પણ મોટા સત્પુરુષ હોય એ ખાલી સંકલ્પ કરે બહુ અટકી જાય. ઘડી ઘડી કરે નહીં, વાત મૂકી જાય તો જાદુગર થઈ જાય. કેલાલ થોડા છે, એના ઉપર જવાબદારી છે. જેના જેના ઉપર હેત કરે છે એનું પ્રારંભ બાંધતા હોય. મહારાજ ભક્તો બહુ દુઃખી થતા હતા, એના પ્રારબ્ધ હશે એટલે તમે એને બરોબર કહી દો, પણ મહારાજ હવે હું ભોગવી લે છે એનું પ્રારબ્ધ. સ્વામિનારાયણ નામ લેતો હોય દુઃખી હોય, મારે સહન નથી મહારાજ, એટલે કરી નાખો. આવું કહેવાના હતા. હદ છે ને કે તમારી ઈચ્છા એવી છે કે ભાઈ સૌ પ્રારબ્ધ ભોગવવા જોઈએ. મહારાજ બેઠા હોય તે કે કઈ વરસાદ ભોગવે સૌ કેટલાક ને બોલાય શું કીધું આખા ગામના પ્રારંભ મહારાજ કરીએ. તમારા ભક્તો બધા દુઃખી થાય સહન ન થયું, એના જે પ્રારબ્ધ હશે હું ભોગવી લઈશ. મેં તો કરી નાખ્યો વરસાદ. કેવા સમજ મહારાજ ને એવું કઈ છે જ નહીં કે આ બધું ઈશ્વરી હું જ કર્યા કરું, કઈ નહીં. એ કાયો હતો પીર ગઢડામાં. મહારાજે તો ગ્રામ્ય વાર્તા કરવા ના પાડી હતી, કોઈ મને કેવી નહીં. ઓલાએ કીધું કે 200 રૂપિયા લાગશે, વરસાદ કરી દો. ઓલા મહાજને ત્યાંના જૈનો બધા થોડાક ઓલા બીજા મારવા, એ લોકો બધા થઈને ભેગા કર્યા અને થોડોક વરસાદ થયો. અને પછી બંધ થઈ ગયો, એટલે કે હવે 300 બીજા લાગશે. તો વરસાદ થાય તો હવે તો ગામ ધણી આપે એટલે દાદો ખાતર આપે, 200 દાદો ખાતર આપે. 100 ઓલા આપી દીધા. કઈ ઓલાને લાદા ઠક્કર ને ચૂક આવી ગયા, આપણે પૈસા માંગે. મહારાજ બેઠા હતા, મહારાજે કામ છે. મહારાજ કે શું છે? મહારાજે કે આવ્યો છે પીર, વરસાદ કરે છે. મહારાજ ભલે કરે. મહારાજ પૈસા માંગે છે, કામ કરે પૈસા માંગે. આ સ્વામિનારાયણ બોલે છે એ આજ ભગવાન બોલી શકે. ભલે કરી મહેનત કરે છે તો પૈસા માંગે છે, તારું થઈ જાય છે. મહારાજ એ નથી કે એ મિયો છે કે કદાચ વરસાદ થઈ જાય તો લોકો એને માનવા માંડે, એનો ચબૂતરો ખોલે કે અહીંયા બકરા વધારે કે આ વાંધો છે કે તારું શું જાય છે. લોકોને એવું જોતું જો કેટલા લિબરલ ને ડિસિપ્લિન છે. એટલે કે છે કે પ્રથમ સત્યયુગ ટાણે જે હતું એ પણ ધીરતા ન થઈ ગયું, પછી તો ક્રમબદ્ધ હેલા કરે છે. ઇટ ઇઝ હિઝ અરેન્જમેન્ટ. એને ગોઠવું છે એવું એમાં તમે શું કામ વચમાં પાછળ મારો? ભલે કરતા કુકડો મારીને કોઈ વરસાદ કરતો ભલે કરતો, એનો ક્રમમાં લખ્યું છે. મહારાજ કે તારું શું જાય છે? એ કામ કરીને પૈસા માગે છે ને. ઓલાને તું લાદા ઠાકર ને કે દાદા ખાતર ને 100 રૂપિયા લાગતા હતા, એટલે કે આ લાગે ને કરવા વાળો આ બેઠું છે ને કે ઓલો પાછું જસ ખાતી જશે. એ વાંધો નહીં મહારાજ, તો કઈ કુકડા વધારે આવી. મહારાજ કે ક્યાં હો કે અમારા સમાધિ વાળા સંતને પૂછ્યું, જઈને પૂછી આવ્યા છે હમણાં વરસાદ નહીં થાય, 3 દિવસ પછી ખૂબ થશે.
બોલાય કે એમ નથી દેતા પૈસા, કાંઈ નહીં કરું, આમ કરી બેસી ગયો, નહીં કરું, નહીં કરું. ત્રીજે દિવસે જેમ મહારાજે વરસાદ પડ્યો, આજે ખીજાય ત્યારે ઘેલામાં પૂર આવી ગયા ને, પાણી ઢોળાટો, ગામ આખું ડૂબવા તૈયાર થઈ ગયું. બે ત્યારે આવું થઈ ગયું. કા કુદરત સત્પુરુષ. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વ પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે. ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું? કેવું સરસ, બધાને કર્મ ખૂટી ગયા. કાળનું બળ. એક બતાવે મહારાજ કે કઈ રાજસ્થાનના પાણી ઊંચા નથી આવ્યા, મોટા મોટા રાજા થઈ ગયા, જૈનો બધા ઘણા પાણી ઊંડા ને ઊંડા જ રહ્યા છે. ત્યારે ભૂમિનું બળ છે. આખું રાજસ્થાન વેજીટેરિયન છે, સિવાય કે રજપૂતો અમુક છે એ રજવાડામાં આવે, બાકી બધા જૈન. પાણી એ ઊંચા નથી આવ્યા સત્કર્મો કરીને, એ છે ઈ છે. એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય છે. તેણે જીવના શુભ કર્મના બળને હટાવી દીધું છે. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવ લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વે થાય છે. અત્યારે એ કાળનો વેગ છે, આમાં કઈ કોઈને કઈ કરતું નથી. नहीं हत्यारा राम अपने आप मर जाएंगे कर कर खोटे काम. ત્યારે કાળું મળશે તો આવો સરસ સત્સંગ, આટલો લાઇટ, આટલો જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને બધું મિશ્રિત સાંખ્ય ને યોગ બે જેને આપ્યા છે. તો ઘણા એકલું સાંખ્ય આપ્યા કરે, ખોટું 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 યોગનું નામ નો, તો બે આપ્યા છે. તો કાળનું બળ એવું છે તો અહીંયા મંદિરની અંદર જ અક્ષરધામ તુલ્ય વડતાલ મધ્યે શું થયું? ગદાધર કાળનું બળ નાસીપાસ થવાય છે. જેને સ્વામિનારાયણ સમજાવે મહારાજ છે કેમ આમ થયું? હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે ને તને પ્રત્યક્ષ લાગ્યા છે એ ચર્યા. તું હજી એને પંચધાતુની મૂર્તિ સમજે શોભા, તું કેને પ્રત્યક્ષ વાત સમજાવે? તો હોય એક છે કાળ પડે કે ન પડે, સત્પુરુષ નો કાળ પડ્યો છે એ નક્કી છે. જેટલા મોટા મોટા બધા હાલવા મંડી ગયા. હું તો સૌથી પેલા ગુરુકુળ વાળા સમજી ગયા, આઘાત લાગ્યો હતો મને ખરેખર. ભલે 50,000 લાખ માણસ ભેગું થયું હતું એ કઈ સમજ્યા નતા. દે નેવર મિસ ઇટ. જેને અનુભવ થયો છે એને લાગ્યા કરે પર્સનલ ઉપર કે મારા ઉપર આવું હેત હતું એટલે. પણ એક મોટું એક સિતારો એવું થયું તો થોડા વર્ષમાં નારાયણભાઈ ગયા. હા કાળ પડ્યો છે. આ ભૂલ કેને તમે જઈને કયો એ કયો છે અત્યારે ગયા ભલે ને એના કરતા ઓલા તો બિચારા એકલા હતા ને 2-3 જણા ભેગા કર્યા હતા ઊભું કર્યું હતા સાવ એકલા. મને ખબર હિમાલયમાંથી આવ્યા હતા ત્રિભુવન ગૌરી સંઘ મારા સસરાને હારે એ ભેગા થઈને આ બધું કર્યું. એને ભાગી જવું પડ્યું હતું. એના ઉપર ઓછા કષ્ટ થયા છે ને છતાં એક નિષ્ઠાથી ટકી રહ્યા.
એને કોઈ દી એમ ન કર્યું કે નીકળી જાઉં, સ્વામિનારાયણ કંઠી નથી તોડી. એને જ્ઞાની તો હતા જ, જ્યાં જા ત્યાં ઊભું કરી શકાય. કાળ પડી ગયો, અત્યારે 90 કે 100 હશે. એક છે મોટા જ્ઞાની સ્વામી, જ્ઞાની જ્ઞાની જોગી સ્વામી છે મોટા, હશે બીજા આટલા, પણ આ નહીં. એબ્સન્ટ ઇઝ એબ્સન્ટ. અને સાધુ ગુણ સંપન્ન, બીજું તો કાંઈ નહીં. જ્ઞાની તો હોય, બીજા ભણી ગણીને થઈ જાય ને એને ક્યાંય ગોલ્ડ મેડલ નતા મળે. ગોલ્ડ મેડલ વાળા 4-5 હશે અત્યારે, પણ આના જેવો ઘરમટકો ખોટ પડી. સંપ્રદાય ને ગુરુકુળને તો પડી, સંપ્રદાયને મોટી ખોટ પડી. સત્પુરુષનો દુકાળ પડ્યો છે. देश विदेश बहुत घूमे, मनुष्य का बहुत सुखा, जाकू देख छाती ठरे वाका पड़ा दुकान. छाती ठરી જાય તો આ છે તો વાંધો નહીં, એવું નથી. આ છે તો કઈ વાંધો નહીં, એવો આશરો કોઈ નથી. તો શું મહારાજ એવા જ રાખશે? મોકલશે કોઈ, મોકલી દીધા હોય, આપણે ઓળખતા ન હોય. મોકલાય હોય આપણે ઓળખતા ન હોય. અને કોક ને જોગી સ્વામી છે, નિવૃત્તિ માર્ગ એકદમ, એના પાસે બહુ જઈએ ન શકે. કેટલાક અડોય નથી કોઈ. એમ ન કે વાલા ભક્તો એવું ન બોલે. માધવ પ્રસાદ ને સોંપી ગયા છે, તું પેલા કરાવું, આવું ન બોલે. આ તો હા દ્રષ્ટિ કરીને સુખી કરી નાખે. મને જરાય અનુભવ થયો તો જેને અનુભવ લીધો છે મને કહી ગયા છે. એક વખત લઈ ગયા હતા મને, ચાલો આખો વતનમાં તો વેચા કરતા, સાકર ડબલી પડી હોય, કોઈને હટે નહીં, અડવાય નથી. એની એવી પ્રકૃતિ છે, સિદ્ધ છે પ્રકૃતિ એની એવી છે. ને આ એવા જ સિદ્ધ હતા ને એને પ્રકૃતિ બધાય ને મળે, હાલો તમારે કામ છે, હાલો હાલો જાય, હાલો હાલો જાય. વાય એવા મોટા સંતો દુકાળ પડી ગયું. એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણા મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સતયુગ થાય છે. જો આવી ગયું કળિયુગનું છે સતયુગ. આશરો મોટી વાત છે. એકાંતિક ભક્તો એ કળી આવે જ. અરે એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે, પણ એમ નથી જાણતા જે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે. પણ વિમુખ જીવના કર્મનું સારા એટલે ભગવાનના ભક્તના કર્મનું સામર્થ્ય કીધું છે. તમે બધાય કરો જે કર્મ નહીં. વામનજી વેદા એ ભેગી લાકડી વધી, એ લાકડી વધે ગોલો વામન દૈત્ય હતો. બલિ રાજા કોણ હતો? કેનો હતો? એને ઘરે ચોકી ઉપર છે ને આપણે આખો દી અખંડ ધૂળ કરીએ છીએ, ચોકી છે દેખાતા નથી. હવે વિચાર કરો કોણ દૈત્ય? હે લાલ થપાટ મારી ભૂલી જાય છે, આમ કરતું ભૂલી જાય. તું બળીનો વિચાર કરે 1 મિનિટમાં કે એને ત્યાં ઉભા છે 24 કલાક. આપણી જે કથાઓ છે પુરાણની ને આ બધી અદભુત છે. એને અંદર જાવ તો ખબર પડે કે ઓહો ખજાનો આ જ છે. જૂનામાં જૂનું જો સાહિત્ય હોય વર્લ્ડમાં તો આપણે કહે છે. ક્વાઇટ કોન્ટ્રરી. અસુરનો દૈત્યનો રાજા ક્યાં
માંથી પડી ગયા ઓલા, એ આપણી કથામાં છે. જય વિજય ક્યાં ઉભા હતા અને વાય તે ફોલ ડાઉન, અને ફોલ ડાઉન થઈને આ સૂર્ય તત્વ શું કામ નાખી દીધા? કદાચ કાઢી મૂક્યા, ભાઈ થોડો વખત ના આવવા દો, પણ એમાં 3 જન્મ કાઢી નાખ્યા. પછી ઉગ્રતાવાદ હતો. એ સારા કર્મ કરેલા અહીં પહોંચેલા ને પાછા પડ્યા. હદ છે ને. મહારાજ કે છે એવો એક તો બતાડો કે જીજાથી પડ્યો હોય, જગતવાની ભરતંતે, એવો એક તો બતાડો. મહારાજે કીધું છે આ જે પડ્યો હોય તો એની ઈચ્છા એ કરીને, એને શું કામ એવી ઈચ્છા કરી? તો એને જે ત્રિગુણાત્મક દેહ હતો એમાં ઓલી રૂઢતા વધારે હતી. રૂઢ અને રૂઢ ઈ કારણ દે, ઈ ન બળે એનો કારણ દે બાળવા માટે એને વધુ અસુર તત્વ આપી દીધું. એને એ તો સજા કરીને કાઢી મૂકે. પૂરો અસુર બનાવ્યો. પૂરો અસુર બનાવી ત્યારે માટે જયારે પોતાને ધિક્કાર દે તો એ રૂઢતા મટી જાય જીવની. કહા રામ હતો હિતકારી એમ કઈ રાવણ થયું. આ એક સીતા માટે તેને મેં આવું કર્યું, મારો ભાઈ મરી ગયો, છોકરા મરી ગયા, લંકા મળી ગઈ, બધું આયા. અરે ક્યાં છે એ રામ? પેલી વાર રામ બોલ્યો તો વનવાસી ને રખડું ભિખારી આવું બોલતો. રામ નામ મોઢે જ બોલે. અને પોતાની જાત ઉપર ધિક્કાર આવવો એ રૂઢતા કારણ. એટલા માટે 3 જન્મ લીધા. એકલી વાર્તા સાંભળો તો આ ના આવે. ડોશીમાં કઈ જાય. આ બધી ડોશીઓ જ છે આ કથા કરવા વાળા. શું કામ 3 જન્મ દીધા? એક જન્મ શું કામ ન પતાવ્યું એને? અને કોના? રામના સ્વરૂપમાં લીન થયેલો પાછો કૃષ્ણ અવતારમાં ઉભો તો ક્યાં કૃષ્ણને લાંછન લગાડી દો છો તમે? સમજાવો. એને રૂઢતા કાઢવા એને જ કર્યું છે આ. આજે નવી લાગે છે વાત, કોઈને રસ નથી, એટલાક જ બેઠા છે, પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ અ લોટ. નોબડી હેઝ એવર સેડ ધીસ ટુ. 3 જન્મ શું કામ આપ્યા? ચાલો એ પ્રશ્ન થાય કે 1 જન્મ 2 જન્મ 3 જન્મ સુધી. ત્યારે સ્વામિનારાયણ દ્રષ્ટિ માત્ર રૂપતા કાઢી નાખ્યા છે. એનો કોઈ સંત કે કોઈ દ્રોહ કરવા વાળો પાછો આવતો નથી. જો એનો રાજીપો થયો હોય તો એના સ્વરૂપમાં લીન થયેલા સૂર્ય ચંદ્ર પ્રકાશ નથી કરતા. સ્વામિનારાયણ પોતે સ્વપ્રકાશ છે. રૂપનીદાસભાઈ સતત ભાષે તે સૂર્ય. આ કઈ નથી કરી શકતા. સૂર્ય ચંદ્ર એ શું કરવાના તે જ આ છે સ્વામિનારાયણ. અરે પણ વિમુખ જીવના કર્મનું તાવ બાવ હોય ત્યારે કઈક સારું બોલાય છે. બધું લાગે હે બહુ કોઈ એવી શરદી મને થઈ ગઈ છે. તાવ નથી આવતો, થોડો થોડો આવે છે. 1 સુધી વધે ને પાછળ મારી આ ભરાયેલું જ રહે છે. અરે ખવાય તો છે આપણે ખાઈ લઈ છે. રાતના 12:30 ખાધું કાલે. પેલા જતા ખાઈ લો તો ખાઈ લીધું. ભાઈ ભૂખ લાગી જેવું ખાવાનું જીવન. અત્યારે મહારાજને ભૂખ લાગી છે, એને ઉઠાડ્યો છે. હવે ઊંઘ નહીં આવે ત્યાં સુધી. પણ વિમુખ જીવના કર્મનું સામર્થ્ય કયું ખવાય નહીં. આપણે કેળા ખાઈ લીધા, એમાં પાછી વધી શરદી. કાલ ઠીક થયું હતું, કાલ ઠીક થઈ ગયું હતું, પણ હવે એવા સરસ દેખાવડા મોટા મોટા દાબી લ્યો ખાઈ લીધા. શું કરીએ? પેલા કઈક બીજું ફ્રૂટ લાવતા, પણ ભૂલી ગયા બિચારા. કઈ હોય પૈસા છોકરાઓ લેવતા કઈ ફૂટવા. પપૈયા ગોઈતા હતા, હજી પાકા નતા. ત્યાં બધું હતું ખરું, પણ હવે પાક્યું નહીં, ન ફાવે. કેળા સરસ હતા તૈયાર. છાનામુના ખાઈ લીધા. કોઈને કીધું નહીં. મારા જ ઘરમાં મેં ચોરી કરી. એ તો દે જ નહીં મારા. નહીં જ કાંઈ ઠોકી ગયા. અરે અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે
જે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર હા સ્વામિનારાયણ આવ્યા. ઓલા બધા એના કર્મ બર્મ શું જોતા એમ જોવા જાય તો કેદી ડિસ્ટિંગ્વિશ કરે, કારણ બધું એનું કરેલું હતું. આ વખતે તો ન જોઈ જાત પુરુષોત્તમ પ્રગટી. આ બાકી તો વરસાદ પડવો ઋતુ બદલવી કાળે કરી લે. આ તો અષાઢી વેગે આવી કર્યા રે જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. અને ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી આમ આમ થાય ને આમ થાય, આમ થાય તો આમ થાય નહીં. નહોતી દીઠી નહોતી સાંભળી રે એવી ચલાવી છે રીત પુરુષોત્તમ પ્રગટી રે. કમાલ કરી ગયા. અરે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વેનું કલ્યાણ કરવું છે. ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં. કાંઈ ન રહે. કાળ કર્મને નહીં ગણકારી દીધો કોલ અનાદિ, ધામ તણી સમજણ આપીને તમે બન્યા છો વાદી. વાદી થઈ ગયા, આપણે પક્ષકાર થયા છે. ધામના સ્વેનો ધામ જે મારું સ્વરૂપ તેને કરીને ટાળ્યું છે માયાનું. હું જો માયામાં આવું તો માયાની સામર્થ્યનું કપટ દાબીને હું પોતે જ વધતો હોઉં એમ મહારાજ કહે છે. ધામના સ્વેનો કોઈ ખૂબી તો જુઓ એટલે તમે ડેપ્થ તો જુઓ. ગુજરાતીમાં કહી ગયા છે તે વાંધો નહીં, આનું આ સંસ્કૃતમાં કહું તો હમણાં બધા ચકરાઈ જાય. ઓહો રમેશભાઈ બોલ્યા કાંઈ સમજાણું નહીં, પણ તું બોલ્યા તને સમજાણું નહીં તો એ શું કામ શું બોલ્યા કર્યા કરો. હવે કાંઈ સમજાણું નહીં, કલાક સુધી બોલ્યા કરે સંસ્કૃતમાં ફટાફટ ચીકે રાખે. કાંઈ સમજાણું નહીં, પણ તું ડાયો થતા એ રમેશભાઈ એવો ડોબો છે અને તમે બધા ડોબા. એનું રહસ્ય હોવું જોઈએ. એટલા માટે થઈને આપણી ભાષામાં બોલ્યા. મોટા મોટી દયા સ્વામિનારાયણ કે ગુજરાતીમાં બોલ્યા. અક્ષરધામની ભાષા તો કોણ સમજે? ભોજ્યો એ કઈ કાંતિ સાંભળવા નથી. અક્ષરધામમાં ચૈતન્યમય ભાષા છે. unless you become ચૈતન્યમય you can't understand that language. ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. ત્યાં જ્યારે ભગવાનને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું. તેણે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. કેવી ગતિ આપી? જેવા ખાતર મહારાજે કે ક્રોધ કર્યો આખી ઉંમર એનું મોક્ષ કર્યો. એને હરે રહીને અસુર નો અસુર રહ્યો મારો. ભગવાન જાણે ને અસુર. તો રામ ખાતર ને તો તલવાર લઈને મોકલો. હદ છે ને ક્યાં સુધી એને મહારાજને મારવાની કોશિશ કરી છે. રામ ખાતર કરીને તો એને કે હું તને એક ખેતર અને 10,000 રૂપિયા દઈશ અને કાપી નાખ. સ્વામિનારાયણ ઓલો બિચારો ખૂબ દુઃખી હતો. પછી તો ભગત થઈ ગયો રામ ખાતર. જેમ સાચન દેશું કે આ ખેતર તમે લઈ દઈશ. આ બધા એને કાંઠે આટલા બધા પડે છે. જાદુમાં કોઈ જુએ ને સતાય રહેશે. મહારાજ પાછળ જાદુ વાળો એમાં જાજે, એમાં બીજા કોઈ ન જતા, મહારાજ જ જતા. ત્યાં તો સંતાઈ રહેશે. તલવાર લઈ લે, ઝાટકો દઈ દેજે. અડધો કલાક જ બધા ખબર પડશે કે ગયો જાજે, લઈ જાજે. તો અંધારું થયું ને ભેગો ઘૂસી ગયો. ગઢડામાં બનેલી હકીકત છે. ઘૂસી ગયો અંદર અને આમ સળિયાનું કઈક હતું એને પછવાડે જઈને ઉભો રહી ગયો. આને તે દિવસે આને શું સમજો તમે? આ કઈ માણસ હતા? તે દિવસે જ કીધું બાબુજીને, જોયો તો અંદર અંધારું છે, જોયો કોઈ છે નહીં. ના કોઈ નથી અંદર, કોઈ નહીં મારા ના જોયા હોય. બાબુજીને થયું કે આ કહે છે એટલે કાંઈક હશે. એ તો આ શું કામ કહે? ભગુજીને આમ પોતે આમ ભાલાથી આમ કર્યું, ચલો ઉભો તો તલવાર લઈ. ભગુજી તો બધા હથિયાર રાખતા હતા ને તાકાત વાળા હતા. મહારાજમાં તો અંતર પ્રેરણા હતી કે આમ ઘરે તો એને તલવાર આમ રહી જાય, ચોટી જાય છે. ઇટ ઇઝ ડિફરન્ટ. પણ એને બતાડવું તું તમે શું ધ્યાન રાખો છો? હર ભગુજી બોચી પકડી લેવા મહારાજે આમ ઉભો.
મારાથી કેને મોકલો જીવા આવાનું કલ્યાણ કર્યું હશે ઈશ્વર તત્વ છે. આ પુત્રની વાત બધા કીધા કરતા કાયમ આ તલવાર લઈને મારવા વાળા મહારાજ કે છોડી મૂકો જા હવે ન કરતો. ભુજમાં ગયા હતા તો ઓલા દીવાનો ઓલો કયો હે જગજીવન હાળો હરામખોર. આ તો રામો ખાચર તો પાછી ભગત થઈ ગયો મહારાજ નો. ઓલો જગજીવન તો ઠેઠ સુધી કે સ્વામિનારાયણ રાય જેટલા ટુકડા કરી નાખો. ઓલા પૈસા જોતા હતા એમ કે હા 10,000 રૂપિયા કેટલું હશે ત્યારે 10,000 દેશો. મેં બધા સુઈ ગયા હતા, કાઠી હતા, થોડા સંતો હતા, ત્યારે કઈ મંદિર નતા. મહારાજ કઈક લખતા હતા, બોલો ધબ લઈને ખાઈ ગયા. મહારાજ આમ જોયું લખતા હતા, બોલો મારે ચૂપ થઈ ગયા. બોલો સ્વામિનારાયણ કોણ છે એને જ પૂછ્યું કેમ હું તને દઈશ 2,000 મને બતાડ કોણ છે. મારે એનું માથું લઈને ક્યારે જવાનું છે, મારા પૈસાની બહુ જરૂર છે. કે આ ખબર હતી સુરાજ સોમનાથ બધા હારે હતા, કઈ ગાંજા જાય એવા નતા સ્વામિનારાયણ. એટલી બધી જરૂર થાય 10,000 જો ભગવાનની દયા તો જુઓ. એટલે કે આ પૈસા પડતા આ બાકી છે ને એટલે મારી નાખી હા તું બોલમાં આને ખબર પડશે આ જાગી ગયો લોકો તો તારા રાય જેટલા કટકા કરી નાખશે. મારું તો એટલું માથું જશે પણ તને છોડશે નહીં, માટે તું તારું કામ પતાવો. જાગ માર છે. હાથમાં તલવાર બોલવાર પડી ગઈ કે હા રવાન થઈ જતા નો મારો જા જલ્દી. હું હા જાગશે મારું નહીં માને આ કે તારા કટકા કરી નાખશે. આ સ્વામિનારાયણ એમ કહે છે કે મારી મરજી વિના કોઈથી ન ખોટું કહેતા હોય એ કઈ બડા સાંકમાં બોલ્યા છે. એક અમારા મિત્ર છે બુદ્ધિશાળી કે આ જરાક અહંકાર ના કહેવાય, મારી મરજી વિના કોઈ તું બોલી તો જો ચર્યા અહંકાર છે એમાં તાકાત છે ને બોલે છે તું બોલ. મેં કીધું તારી મરજી વિના કોઈ તરણ કહે હું બોલ મારે એક થપ્પડ પડશે. મેં કીધું તારી મરજી છે એમાં હું મારીશ. આને મેં કીધું તલવાર લેલા પાછા વ્યા ગયા છે. તું શું સમજે છે? ભગવાન તે સમજો તો ખરા કઈ કે આ જરાક અહંકાર યુક્ત કહેવાય. રામને ભજીને તમે બધા એક અમુક પ્રકારનો ભગવાન ગોતી લીધો કે બધું સહન કર્યા કરે, મર્યાદા સીતાનું માને, લક્ષ્મણનું માને, દશરથનું માને, કઈ કઈનું માને. આ તો સ્વામિનારાયણ છે, ઢોલ મારી દે. આ ધૂમ જશે કે રામચંદ્રજી છે ને રામચંદ્રજી એના જ છે, એ કઈ ખોટા નથી પણ એને અમુક રીતે વર્તા. આ તો કે છે સામેથી એટલે માર. આ મારી મરજી વિના એની મરજી નહીં હોય કે તારી તલવાર ઉગામે. હી વોઝ રેડી. આ ભુજમાં બનેલી અને ગઢડામાં બનેલી હકીકત છે. રામ ખાચર તો વાતુમાં નામે છે. સહજાન સ્વામી મહારાજ તારીખ 18/9/99 શનિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. દેશ વેશ બતુકનો લઈતે તમારી પર રામાનંદ મળ્યા ધર્મચંદ્રો યજ્ઞાતિ મોટા ધામ રચાર્યા કટોરે વેલે શુદ્ધારી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ માઉચરી શ્રી સહજાન સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે, ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં. ત્યારે તો એકલું પરમેશ્વરનું સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું તેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી.
અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રી કૃષ્ણ ભગવાન પરમપદ આપતા હતા. ને બીજા પણ જે ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું છે. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણો. વિધિ વચનામૃતમ, આવી રીતે વડતાલનો છઠ્ઠું વચનામૃત. રૂઢપણું ચાલ્યું જાય, કારણ દે છે એ રૂઢ થઈ ગયું, પોતાનું જ સાચું માને, પોતા તરફ ધિક્કાર છૂટે એટલે રૂઢપણું જાય, કારણ દે નીકળે. પહેલેથી દાસત્વ અને ભક્તિ હોય તો રૂઢપણું દ્રઢ ન થાય, ભલે કારણ દે તો બધા હોય. આસ્તિકોને અશુભ ન જોયું રૂઢપણું, એ તો પણ જન્મ શું કામ જયું જાય પાછા જન્મ. રૂઢપણું એટલું બધું હોય એને આસ્તિક લોકો સારા લાગે જ નહીં. અશુભ તત્વ છે. મહારાજ કે સત્સંગમાં કુસંગ કયો કે સત્સંગી થઈને આવા હોય, રાહુ કેતુ હોય જ સત્સંગમાં, મોક્ષ ન થાય ને બગાડ્યા કરે બધા. શું કરે ભગવાન, જીવના સ્વભાવ હોય મૂકે નહીં, દયા કરીને મોક્ષ કરવા આવ્યા હોય માને નહીં. ખાસ તો કીધું છે અસુરોને મોહ પવાડવામાં લીલા કરે છે. ભક્તો લીલા ન કરે તો એને ભગવાન માનતા જ હોય. અસુરોને આવું કરીને મોહ પમાડીને રૂઢપણું કાઢે, ભક્ત કરતા જાજા અસુર માટે આવ્યા એવું લાગે. કેટલા બધા વાનર મળી ગયા, રાવણનો ઉદ્ધાર કરવા ત્યાં